આજે તો સવારે ઘરનું બાયણું ખોલીને વિચારું છું કે દુકાને કહું મારી મમ્મીને ટિફિન મોકલે. કબૂતર બેઠા છે તડકાના શાંતિથી ને હું જાઉં છું દુકાને. લિફ્ટના ખુલે દરવાજા ને વયા જાય જલ્દી અંદર. લિફ્ટને નાખી ગેરમાં ને ઘડીક વાર તમે મારું મોઢું જોઈ લ્યો કેવું લાગે છે. તડકાની કઈ ક્રીમ લગાડવાની હોય તો કોમેન્ટ કરજો, નતર પાછા બાયણા ખુલ્યા ને વયો જાવ જલ્દી કાવાસાકી લેવા. રોડ હોય બધાય ડામરના, ઉપરથી તડકો એટલો હોય. તમારો ભાઈ નાજુક મોઢે બાંધા વગર નીકળી ગયો રોડ ઉપર. પણ બીજું બધું તો ઠીક છે. નૈના કોઠે ચાની ચુસ્કી તો મારવી જ પડશે. નાખો ખીચામાં હાથ ને એક હાથમાં રકાબી. ગરમ ચા ને ધીમી ધારે હું પીઉં છું અને ચા અંદર જાય એટલે ધીમે ધીમે આંખો ખુલે. પતી ગયો ચા ને મૂકી દે રકાબી. આપણે કામ છે આજે ઘણા ને તમે મારા ને હું તમારો. આજની સફરમાં તમને આયરે ફેરવું રાજકોટની માલિપા. લીંબુનો ભાવ ઘટતો નથી. હોય લીંબુ નાના અને જોતા હોય મારે મોટા લીંબુ. બેનને કીધું મેં મોટા મોટા વીણી દ્યો તમે વીણતા લીંબુ શીખો ને આવનારા ટાઈમમાં તમને કામ લાગશે. કે બે માણસ સાથે લીંબુ લેવા આવશો તો તમારે જ વીણવા પડશે. મેં કીધું પેલા બેન ગોતવા તો દ્યો પછી એ વાત કરીએ. બેનને દીધા પૈસા ને ગાડીમાં ટીંગાડી દે. એટલા મોંઘા ને હતા જબલામાં તો ક્યાંક રસ્તામાં તૂટી જાય જબલું તો વીણવા પડે મારે. કરતા લુગડાની થેલીમાં નાખી દેવાય, કેમ કે સેફ સાઈડમાં રહેવું પડે. એવી સરસ મજાની નારિયેરી. ઘડીક વાર તો દિલને સુકૂન થઈ ગયું. જે શાંતિ છે અહીંયા દાદાના સાનિધ્યમાં એવી તો જીવનમાં ક્યાંય નથી. એટલે આવી ગયા આપણે દાદાના દર્શન કરવા માટે. હનુમાન દાદાના દર્શન કરીને મનને શાંતિ મળે. ભોળાનાથ દાદાને જળ ચડાવી દઈ. ગરમી છે જાજી ને ગાડી પણ તપી ગઈ છે. હોય રાજકોટનું ટ્રાફિક એક સાઈડ ને હું આયલો જાઉં છું એક સાઈડ. રાજકોટના કાલાવાડ રોડ ઉપર સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. પપ્પાને સચિનભાઈ પાછળ જ આવે છે. હું જલ્દી દુકાનને શટર ખોલી લઉં. ચશ્મા મૂક્યા સાઈડમાં ને રૂમાલ કાઢ્યો ખીચામાંથી. પેલા તો મોઢું લઈ લઉં. રૂમાલ મૂકી દે પાછળના ખીચામાં. ચશ્મા પાછા પહેરી લઈ. થઈ ગઈ છે બોણી ને ઘણા બધા કસ્ટમર આવી ગયા. તો હું ગરમીમાંથી તો લીંબુ સોડા હું પી લઉં. છે ફૂલ ઠંડી ને આવી જાય મજા. શોપનું નામ છે ટીજે સોફ્ટ ડ્રિંક છે મોકટેલ અને એડ્રેસ આવે છે ડિસ્પ્લેમાં. કેમ કે ભાઈ નહીં આવે એટલે જવાનું છે બહાર, એટલે સોડા પીવી જરૂરી છે. આવી ગયા છે સચિનભાઈ ને પપ્પા ટિફિન લઈને. તો જવાનું છે મારે ખરીદીમાં. તો હું જલ્દી જાઉં કાવાસાકી લઈને. આવી ગયો યાજ્ઞિક રોડ ઉપર ને પહોંચી જાય આપણે ત્રિકોણ બાગે. ક્રશની ફ્લેવર દુકાને પૂરી થઈ ગઈ હતી તો લઈ લીધી છે આપણે સાત. ત્યાંથી માર્યું લીવર ને ગરમી છે જાજી તો એકાદો સ્પ્રે લેવો પડશે. મેં કીધું લાઈને 2 મિનિટ જુડીઓમાં આટો માર લઈ, ન્યા કાંઈ હોય તો લઈ લે. વાળ કર્યા થોડાક હરખા ને વયો જાવ જલ્દી એસીમાં. ભાઈને કીધું બજેટ છે ઓછું ને હાવ સસ્તામાં સસ્તો સ્પ્રે બતાવી પડ્યા છે ઘણા બધા. જોઈ લ્યો તમારી હાથે. ભાઈ કે ઓનલાઈન કે રોકડા? મેં રોકડા આપી દઈ ભાઈ. 80 રૂપિયાનો સ્પ્રે લઈ લીધો, એમાં 1 રૂપિયો ઓછો હતો. બિલ નો લીધું તો ભાઈએ બોલાવ્યો હોય કે જલ્દી બિલ લેતા જાવ ભાઈ. ઉભો છું ન્યાના પાર્કિંગમાં ને એ લોકો સામું જોવે. 80 રૂપિયાના સ્પ્રે માં તો ભાઈ કે ફુવારા કર્યા. બીજું બધું કામ પછી પેલા ભાગું દુકાને. આવ્યો રસ્તામાં વિચાર કે 10 રૂપિયાનું દહીં લેતો જાવ. તરત લઈ લીધું છે. ઉપરના વાગી ગયા છે 3 ને લાગી ગઈ છે ભૂખ. હવે જમવા બેહી જ જવાય ને. રોટલી છે, ડુંગળી છે ને મરચા છે ને સરસ મજાનું શાક બનાવીને મોકલું મારી મમ્મી. તો ગયો તો ફ્રીજમાં એટલે થઈ ગઈ છે ફૂલ ઠંડી. હાલો હવે હું જમવાનું ચાલુ કરી દઉં છું. અને વિડીયો જોતો હોય તમે મારો ફર્સ્ટ ટાઈમ કરજો આડોશી પાડોશી ને શેર અને ફોલો કરતા જાજો મને. બાય બાય.